નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સારોદ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવાના આક્ષેપથી ચકચાર। જાગૃત નાગરિકે જિલ્લા શિક્ષણ અધિકારીને કરી લેખિત ફરિયાદ। જંબુસર તાલુકાના સારોદ ગામે આવેલી સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે શાળાની સફાઈ કામગીરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ લઈને સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ શાળાની સફાઈ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ મુદ્દે અનેક સવાલ ઊભા થયા છે। મળતી માહિતી મુજબ સારોદની સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ કરાવવામાં આવતી હોવાનો વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં વિદ્યાર્થીઓના હાથમાં સાવરણી સહિતના સફાઈના સાધનો સાથે શાળા પરિસરમાં સફાઈ કરતા જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। વિડીયો સામે આવ્યા બાદ શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવાની કામગીરી અંગે ચર્ચા શરૂ થઈ છે। આ મામલે વધુ ગંભીર આક્ષેપ એ છે કે શાળાને સફાઈ માટે સરકારી ગ્રાન્ટ તેમજ શાળાના સમારકામ અને અન્ય જરૂરી કામગીરી માટે ગ્રાન્ટ મળતી હોવા છતાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો સરકારી ગ્રાન્ટના ઉપયોગ તેમજ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવેલી કામગીરી અંગે પણ તપાસ જરૂરી બને છે। આ મામલે સારોદ ગામના જાગૃત નાગરિક અકરમ સઈદ બાપા દ્વારા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદમાં સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરતા તેમજ વિદ્યાર્થીઓ પાસે સફાઈ સહિતની કામગીરી કરાવવામાં આવી હોય તો તેની જવાબદારી નક્કી કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ફરિયાદમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ તેમજ બાળ મજૂરી પ્રતિબંધ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ પણ જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। સાથે જ શાળાને મળતી સફાઈ અને સમારકામની ગ્રાન્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે કે નહીં, ગ્રાન્ટની રકમ કયા કામ પાછળ ખર્ચવામાં આવી છે અને શાળાની સફાઈ માટે નિયમ મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં તેની પણ તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી છે। વિદ્યાર્થીઓનો મુખ્ય હેતુ અભ્યાસ કરવાનો હોય છે ત્યારે તેમને શાળાની સફાઈ જેવી કામગીરીમાં લગાડવા અંગેનો આક્ષેપ ગંભીર માનવામાં આવી રહ્યો છે। બીજી તરફ વાયરલ થયેલા વિડીયોની સત્યતા, તેની તારીખ, સ્થળ અને સમગ્ર પરિસ્થિતિ અંગે સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકે છે। હવે આ સમગ્ર મામલે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શું તપાસ હાથ ધરવામાં આવે છે? વાયરલ વિડીયો અને ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની કેટલી હદ સુધી સત્યતા છે? શાળાને મળતી સરકારી ગ્રાન્ટનો વાસ્તવિક ઉપયોગ કેવી રીતે થયો છે? અને જો નિયમનો ભંગ થયો હોવાનું સામે આવે તો જવાબદાર વ્યક્તિઓ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। રિપોર્ટર જપન શાહ, જંબુસર। મારું નામ છે અકરમ સઈદ બાપાના। શું ઘટના બની હતી તમારી? ઘટના એવી છે કે છેલ્લા 2 વર્ષથી આ સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે શ્રમ કરાવે છે, વળાવે છે, તોડાવે છે, પછી આ બેન્ચ જે હોય આખી સ્કૂલની અફ્લોર કરાવે છે। આખા દિવસ દરમિયાન એક દિવસના અંતરમાં આ લોકો આખું ગ્રાઉન્ડ વળાવે છે તથા અન્ય બીજા ઘરકામ બી કરાવી લે છે, બરાબર છે। આ રીતે આખો દિવસ છોકરાઓ પાસે આ રીતનો શ્રમ કરાવે છે, જેથી છોકરાઓ અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી। હવે એના કારણે આ છેલ્લા વર્ષે 44% રિઝલ્ટ સાર્વજનિક હાઈસ્કૂલનું આવ્યું। હવે જોવા જઈએ તો જંબુસર તાલુકામાં સારોદ સાર્વજનિક હાઈસ્કૂલનું છેલ્લા કક્ષાનું રિઝલ્ટ આવ્યું। બિલકુલ ખરાબ રિઝલ્ટ સાર્વજનિક હાઈસ્કૂલનું સારોદનું આવ્યું। હવે મારું કહેવું એવું છે આજરોજ કે છેલ્લા 2 વર્ષથી આ લોકો આ જ પ્રવૃત્તિ કરાવે છે, ભણતર ઉપર કોઈ ધ્યાન નથી। હવે એમાં ઇન પ્રિન્સિપાલ તરીકે જે શહેનાજ અય્યુબ બાપાના છે એ ચાર્જ લઈને બેસેલા છે અને આ સ્કૂલને છેલ્લી કક્ષાએ લઈને બેસેલા છે, છેલ્લી કક્ષાએ લઈ ગયા છે। એમનું કોઈ ધ્યાન નથી, એમનો કોઈ સ્કૂલ પર કોઈ શિક્ષકો પર ધ્યાન નથી અને ભાષા એટલી ખરાબ વાપરે છે। બધા શિક્ષકોને મેનેજ કરી શકતા નથી, શિક્ષકોને ગમે તેવી ગાળો આપે છે, ગમે તેવી અબધ ભાષા વાપરે છે, છોકરાઓને ગમે તેવું બોલે છે, બરાબર છે। એટલે કોઈ જાતનું ધ્યાન છે નહીં, સિર્ફ ને સિર્ફ સરકારને ખોટા માર્ગે લઈ જઈ અને ખોટો પગાર લે છે। હવે આ છે અમારી લઘુમતી શાળા, બરાબર। હવે શાળાના માધ્યમથી એનો ફાધર જે છે અય્યુબ બાપાના, એનો પ્રમુખ છે, એના લઈને આ છોકરી એમની શહેનાજ અય્યુબ બાપાના આ બધી મનમાની કરે છે હાઈસ્કૂલમાં। એટલે મારી આજ રોજ ડીઓ સાહેબ તથા લેબર કમિશનર તથા શિક્ષણ અધિકારી, ડિસ્ટ્રિક્ટ શિક્ષણ અધિકારીને મારી આજ રોજ માંગ છે કે આની ઝીણવટપૂર્વક આ વિડીયો જોઈને તપાસ થાય અને આ જે ઇન પ્રિન્સિપાલ તરીકે ચાર્જમાં છે શહેનાજ અય્યુબ બાપાના, એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય, ઝીણવટપૂર્વક તપાસ થાય અને એને સસ્પેન્ડ કરવામાં આવે। અને આ છોકરી કોઈ લાયકાત ધરાવતી નથી કે જે આખા સ્ટાફને મેનેજ કરી શકે, આ સ્કૂલને આગળ લઈ જઈ શકે। એમાં કોઈ જાતની આવડત છે નહીં,
કોઈ એને ભાષા આવડતી નથી, અભદ્ર ભાષામાં વાત કરે છે, વાલીઓ આવે છે વારંવાર કમ્પ્લેન કરવા, તેને પણ અભદ્ર ભાષા સંભળાવીને પાછી મોકલી આપે છે, તથા કોઈ બી મંડળના સભ્યો આવે તો સભ્યો સાથે પણ ગમે તેવું વર્તન કરે છે. એટલે મારી માંગ છે ડીઓ સાહેબથી કે આની ઝીણવટપૂર્વક તપાસ થાય અને આ જે ઇન પ્રિન્સિપાલ શહેનાઝ અય્યુબ બાપાના છે એને સસ્પેન્ડ કરવામાં આવે, જેથી આ શાળાનું ભવિષ્ય સુધરે અને આ સ્કૂલના વિદ્યાર્થીઓનું ભાવિનો સવાલ છે, જે આ ગામનું ભાવિ છે, આ દેશનું ભાવિ છે. એટલે આજ રોજ હું સરકારને, ગુજરાત સરકારને કહેવા માગું છું કે આ શિક્ષણ ક્ષેત્રે ધ્યાન આપે અને આવા બની બેઠેલા ઇન પ્રિન્સિપાલનો ચાર્જ લઈ લે અને આવા લોકોને ઘેર મોકલી આપે, કેમ કે આ ભણતરનો સવાલ છે, એજ્યુકેશનનો સવાલ છે, આ ચલવી લેવામાં નહીં આવે. અને હું એક જાગૃત નાગરિક તરીકે આજ રોજ આ મીડિયાના માધ્યમથી તમને જણાવવા માગું છે કે આના પર FIR થાય અને આને સસ્પેન્ડ કરવામાં આવે. આટલી મારી માંગ છે.